લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશુઓ સાથે થતા અત્યાચાર મામલે પિંકલ ધનુર્ધારી ફાઉન્ડેશન દ્વારા કલેક્ટર કચેરી, એસપી કચેરી, પોલીસ કમિશનર કચેરી સહિતની સંબંધિત કચેરીઓ ખાતે રજૂઆત કરવામાં આવી છે। અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે હાલમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે, પશુઓ સાથે ક્રુઆલિટી થઈ રહી છે, જે સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાય, એસઓપી ગાઈડલાઈન અનુસાર તહેવાર ઉજવાય। સંસ્થાના અગ્રણી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ સંદર્ભે કલેક્ટર કચેરી, એસપી કચેરી, સીપી કચેરી તથા ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે। અમારી માંગણી છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટ અટકાવો, ઇલીગલ કતલ અટકાવો। પશુ બજારો પણ જે ઊભા થયા છે તેમાં પશુઓને ઘાસચારો, પાણીની પૂરતી વ્યવસ્થાઓ નથી, તાપમાં ઊભા રાખવામાં આવે છે, તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આગળ કાયદેસરના પગલાં લેવાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુઅલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી એસઓપી ગાઈડલાઈન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે। બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો, જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય। અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરી છે, એસપી સાહેબમાં રજૂઆત કરી છે, સીપી સાહેબમાં રજૂઆત કરેલી છે, વિવિધ બધા જ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરેલી છે, જે આ ડિપાર્ટમેન્ટને લગતા તમામ વીએમસી છે બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। અમે શું માંગણી ખાસ રહેશે? અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો। દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે। એ બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે। અમારી સંસ્થાનું નામ છે પિંકલ ધનુર્ધારી ફાઉન્ડેશન તથા વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના તમામ એનિમલ લવર તથા એનજીઓ વતી અમે લોકોએ રજૂઆત કરેલી છે।